માધાપરના નળવાડા સર્કલથી આત્મારામ સર્કલ સુધીના માર્ગ પર મોટા થયેલા દબાણને ખસેડવા માટે આજે ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનું વહીવટીતંત્ર અને પોલીસનો કાફલો મોટા પ્રમાણમાં જોડાયો હતો. માર્ગને પહોળો કરવા તેમજ બંને તરફ થયેલા વ્યાપક દબાણ પર અંકુશ મેળવવા ઝુંબેશ હાથ ધરાઈ હતી. હાઈવે રોડ પર મોકાની જગ્યાઓ પર વ્યાપક પ્રમાણમાં દબાણ કરવાની પ્રવૃત્તિ કચ્છમાં ખૂબ જ જોવા મળે છે. તેવામાં આજે નળવાડા સર્કલ પાસેથી આત્મારામ સર્કલ વચ્ચે થયેલા દબાણને હટાવવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ અહીંના માર્ગની અગાઉ માપણી કર્યા બાદ રોડની વચ્ચેથી બંને બાજુએ 18 મીટરનો માર્ગ ખુલ્લો કરાવાયો હતો. માર્ગની 18 મીટરની અંદર કરવામાં આવેલ દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. માર્ગની બંને બાજુ ઊભી કરાયેલી કેબિનો તેમજ કાચા બાંધકામો ખસેડવામાં આવ્યા હતા. નળવાડા સર્કલ પાસેથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાતા લોકોના ટોળા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, તો વહીવટી અધિકારીઓ અને પોલીસ કાફલાને કારણે આસપાસમાં મોટી ભીડ જોવા મળી હતી. આ માર્ગ પરથી દબાણ હટાવીને સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવશે. એસઆઈ મુરજાણી, ડેપ્યુટી એગ્રીકલ્ચર નેશનલ હાઈવે ડિવિઝન ગાંધીધામ, અને આજે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. રસ્તાની હદમાં આવતા દબાણ, કાચા પાકા દબાણ દૂર કરવામાં આવશે અને આ ઝુંબેશ આજે જ પતી જશે. નેશનલ હાઈવે આજે ના હવે કોઈને સ્પેશિયાલિટી આપવામાં આવશે કે દબાણ ન કરે અમારા સ્ટાફમાં કે વોચ રાખ્યા. પછીનું આયોજન છે રોડના ડેવલપમેન્ટનું, એમાં બંને બાજુ સર્વિસ રોડ બનશે, બંને બાજુ, એટલે હવે દબાણ નહીં થાય.